નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 11 સપ્ટેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઇક કરવો અને તમારા મિત્રોને શેર પણ કરવો। તો ચાલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ 2024 ક્યારે ઉજવવામાં આવ્યો? તો 8 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે દર વર્ષે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ। તો ખાસ યાદ રાખવું। અને આની શરૂઆત તો કે 1967થી સમગ્ર વિશ્વમાં દર વર્ષે 8 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ, જે માનવામાં આવે છે। અને આ દિવસ વધુ સાક્ષર, ન્યાય અને શાંતિપૂર્વક ટકાઉ સમાજ બનાવવા માટેનો એક દિવસ છે, જે સાક્ષરતા નિર્ણાયક મહત્વ વિશે નીતિ ઘડવામાં આવી હતી અને પ્રેક્ટિસો અને જનતા માટે નિર્ણાયક રિમાન્ડ તરીકે સેવા આપી હતી। એટલા માટે ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ। ક્યારે? તો કે 8 સપ્ટેમ્બર। વનલાઇનર સ્વરૂપે યાદ રાખવું। 8 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે। 1967થી આની શરૂઆત થઈ છે સમગ્ર વિશ્વમાં। ત્યારબાદની વાત કરીએ તો આ પાલન મૂળભૂત માનવ અધિકાર અને વ્યક્તિગત અને સામાજિક વિશેષ પથ્થર તરીકે સાક્ષરને પ્રોત્સાહન આપવાનું છે, ચાલી રહેલા વૈશ્વિક પ્રતિબંધને રેખાંકિત કરવાનું છે। તો આની થીમ ખાસ યાદ રાખવી, બહુભાષીય શિક્ષણને પ્રોત્સાહન આપવું અને પરસ્પર સમજ અને શાંતિ માટે સાક્ષરતા રહેવું। તો ખાસ કરીને યાદ રાખવું 8 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે। જ્યારે વિશ્વ શારીરિક ઉપચાર દિવસની વાત કરીએ તો તે તો કે 7 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે। જ્યારે સાક્ષરતા કોને કહેવાય? તો કે 7 વર્ષથી જે પણ કોઈ એની ઉપરની ઉંમરના વ્યક્તિ કોઈ પણ એક ભાષાને વાંચી શકે, લખી શકે અથવા તો સમજી શકે એને સાક્ષરતા ગણવામાં આવે છે। ભારતમાં આ ક્રાઇટેરિયા છે સાક્ષરતા ગણવાનો, તો ખાસ કરીને યાદ રાખવું આ। ત્યારબાદ સપ્ટેમ્બરના દિવસો જોઈ લઈએ તો 2 સપ્ટેમ્બર વિશ્વ મહિલાનો દિવસ, જ્યારે 2 સપ્ટેમ્બર વિશ્વ કોકોનટ દિવસ આવશે। ખાસ કરીને આ મિસ્ટેક છે તો યાદ રાખવું। ત્યારબાદ 5 સપ્ટેમ્બરની વાત કરીએ તો ચેરિટીનો આંતરરાષ્ટ્રીય દિવસ અને 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે। 1થી 7 સપ્ટેમ્બર રાષ્ટ્રીય પોષણ 1થી 7 સપ્ટેમ્બર રાષ્ટ્રીય પોષણ સપ્તાહ દિવસ, જ્યારે આંતરરાષ્ટ્રીય પોલીસ સહકાર દિવસ 7 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે। અને 7 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય ગીધ જાગૃત દિવસ, તે તો કે સપ્ટેમ્બરના પહેલા શનિવારે ઉજવવામાં આવે છે। જ્યારે 7 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય પોલીસ સહકાર દિવસ ઉજવવામાં આવે છે। તો ખાસ કરીને યાદ રાખવા સપ્ટેમ્બરના દિવસો। ત્યારબાદ AI 2024માં ટાઈમ સૌથી પ્રભાવશાળી લોકોમાં ભારત અને ભારતીય મૂળના કેટલા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો ટોટલ 15 વ્યક્તિ છે। તો જોઈ લઈએ ડિટેલમાં। AI 2024માં 100 એટલે કે ટાઈમ 100 સૌથી પ્રભાવશાળી લોકોમાં ભારતીય અને અમેરિકાનો સમાવેશ થયો છે। એમાં AI 2024ની યાદીમાં ટાઈમ 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની વાત કરીએ તો તેમાં સુંદર પિચાઈ, સત્ય નડેલા અને અનિલ કપૂર સહિત 15 ભારતીય વ્યક્તિનો સમાવેશ થઈ ગયો છે। તો આ ત્રણેય આમાં સમાવેશ જ છે, અલગથી ન કરતા 18 એવી રીતના। તો ભારતીય મૂળના વ્યક્તિઓ કે કપૂરનો સમાવેશ થયેલો છે, તેમને તો કે કાનૂની જીત અનુસરે છે અને એનો સમાવેશ થયો છે, તો ખાસ કરીને યાદ રાખવું। ત્યારબાદ જોઈ લઈએ થોડુંક ડિટેલમાં। તો ટાઈમ મેગેઝિન ટાઈમ 100 મોન ઇન્સ્ટિટ્યુશન પ્લેપર ઇન AI 2024 લિસ્ટ આનું નામ આપવામાં આવ્યું હતું। તેમાં 15 ભારતીય અથવા તો ભારતીય મૂળના વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ તો કે AI લેન્ડરકેપમાં તેમના યોગદાન દર્શાવે છે। મુખ્ય વ્યક્તિની વાત કરીએ તો સુંદર પિચાઈ, જે CEO છે ગૂગલના, સત્ય નાડેલા, જે માઇક્રોસોફ્ટના CEO છે, અશ્વિની વૈષ્ણવ, ભારતીય મહિલા અને ઔદ્યોગિક મંત્રી છે। તો ખાસ કરીને એકમાત્ર મંત્રીનો સમાવેશ થયો તો એ પણ યાદ રાખવું। જ્યારે નંદન નીલકર્ણી, જે ઇન્ફોસિસના સહસ્થાપક છે, અને બોલિવૂડ અભિનેતા અનિલ કપૂરનો પણ સમાવેશ થયો છે। તો કપૂરનો સમાવેશ 2023માં તેમને કાનૂની જીત અનુસરે છે અને તેમની છબીઓ અધિકૃત AI ઉદ્યોગપતિ સુરક્ષિત કરવા માટેની છે। તો ખાસ કરીને આ નામ આપ્યા એ તો ખાસ કરીને યાદ રાખવા બધીને, 15 નો યાદ રાખવો તો કંઈ નહીં, ખાસ કરીને મંત્રી પણ જોઈ લેવા। ત્યારબાદ પ્રથમ ભારતીય ગલ્ફ કોએશિયન કાઉન્સિલ એટલે કે GCC વિદેશી પ્રધાનોની બેઠક ભારત તરફથી કોણ હાજર રહ્યું હતું? આ વિદેશી પ્રધાનોની બેઠક તો કે આરબ અમીરાત ખાતે યોજાઈ છે। એમાં ભારતના વિદેશ મંત્રી એટલે કે સુબ્રમણ્યમ જયશંકર હાજર હતા। આ બધીનો સાર મેં તમને કહી દીધો, તો એક વખત વાંચી જામ તો તમને ગળી જાય મગજમાં। તો વિદેશ પ્રધાન એસ જયશંકર સાઉદી અરેબિયાના રિયાદમાં પ્રથમ ભારતીય ગલ્ફ કોએશિયન કાઉન્સિલ, જે વિદેશી પ્રધાનોની બેઠકમાં હાજરી આપી હતી। જ્યારે GCC એ અરેબિયન દેશો રાજકીય અને આર્થિક જોડાણ છે, જેમાં
આ કઈ દેશોને યાદ રાખવાની જરૂર નથી. અને 1961માં આને સ્થાપવામાં આવી હતી. આમાં આ વખતે તો કે ભારત તરફથી એસ જયશંકર ભાગ લેવા ગયા છે, એટલે આપણા માટે આઈએમપી ગણાય છે. અને પ્રથમ છે એટલા માટે પણ આઈએમપી ગણાય છે, તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ કોના દ્વારા સ્વસ્થ વાયુ સર્વેક્ષણ 2024 નેશનલ ક્લીન એન્ડ સિટી પુરસ્કાર રજૂ કરવામાં આવ્યા છે? તો કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. તો હવાની ગુણવત્તાના સુધારા માટે ભારત શહેરોમાં ઓળખાયા સ્વસ્થ વાયુ સર્વેક્ષણ 2024ના રિપોર્ટો પ્રદર્શિત થયા છે. આ તો કે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય સ્વસ્થ વાયુ સર્વેક્ષણ 2024 દરમિયાન નેશનલ ક્લીન એર સિટી પુરસ્કાર પર રજૂ કરવામાં આવ્યા છે. જ્યારે આનું આયોજન તો કે કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવ અને રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્માએ 7મી સપ્ટેમ્બર જયપુરના વાદળી આકાશમાં સ્વસ્થ હવા આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે આની ઉજવણી કરી છે. ઉજવણી જયપુર ખાતે થઈ છે. કોના દ્વારા? તો કે ભૂપેન્દ્ર પટેલ અને ત્યાંના સીએમ ભજનલાલ શર્મા દ્વારા. ત્યાં જ આ લોન્ચ કરવામાં આવ્યા છે. સ્વસ્થ એવોર્ડ 2024નું કાર્યક્રમનું નેતૃત્વ કર્યું હતું તે દરમિયાન, તો ખાસ યાદ રાખવું. જ્યારે 2024માં પ્રથમ વખત આનું આયોજન થયું હતું અને 7 સપ્ટેમ્બરે જ ઓલું કરવામાં આવે છે રજૂ, તો ખાસ યાદ રાખવું. જ્યારે વાયુ પ્રદૂષણ સામે લડવાના પ્રયાસોને નોંધપાત્ર વગેરે કરવામાં આવ્યું છે. અને આ સર્વેક્ષણમાં તો કે નેશનલ ક્લીન એર સિટી પુરસ્કાર પર રજૂ કરવામાં આવ્યો છે. શનિવારે જયપુરમાં બ્લુ સ્કાય માટે સ્વસ્થ હવાની આંતરરાષ્ટ્રીય દિવસની પણ ઉજવણી થઈ હતી. તો આ મેન પોઈન્ટો નોંધવા આમાં. ત્યારબાદ મુખ્ય તો કે 3 શ્રેણીમાં એવોર્ડો આપવામાં અથવા તો રજૂ કરવામાં આવ્યા છે આ શહેરો. તો મુખ્ય શહેરો જે 10 લાખથી વધુ વસ્તી ધરાવતા હોય એમાં તો કે સુરત જે ગુજરાતનું છે, જે હવાની ગુણવત્તા અને સુધારા માટે ભારતની ટોચની મુખ્ય શહેર તરીકે ઉભરી આવ્યું છે. જ્યારે જબલપુર જે મધ્યપ્રદેશનું બીજું સ્થાપક મેળવ્યું છે, એટલે કે બીજું શહેર, અને આગ્રાનું ઉત્તર પ્રદેશ મોટા શહેરોમાં 3જા ક્રમે છે. તો ખાસ કરીને આ 10 લાખથી વધુ વસ્તીની યાદ રાખવા. ત્યારબાદ મધ્યમ કદના શહેરો એટલે કે 3 લાખથી 10 લાખની વચ્ચેની વસ્તીવાળા, તો એમાં ઉત્તર પ્રદેશનું ફિરોજાબાદ છે, મહારાષ્ટ્રનું અમરાવતી છે. અમરાવતી આંધ્રપ્રદેશમાં પણ આવ્યું ને મહારાષ્ટ્રમાં પણ આવ્યું, તો ખાસ યાદ રાખવું. અને ઉત્તર પ્રદેશનું ઝાંસી છે, તો ખાસ આ. ત્યારબાદ હસતા એક ત્રીજી શ્રેણી જોઈ લઈએ તો કે 3 લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરોની વાત કરીએ તો વિજેતા શહેરોમાં રાયબરેલી જે ઉત્તર પ્રદેશનું છે તે પહેલા નંબર ઉપર, નાલોડા તેલંગાણાનું અને નાલગઢા જે હિમાચલ પ્રદેશનું છે, આ ત્રણેયનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ ત્રણેય શ્રેણીમાં યાદ રાખવું. એમાંય આપણા માટે તો ગુજરાતનું સુરત જે પહેલા નંબર ઉપર છે 10 લાખથી વધુ વસ્તીમાં, તો ખાસ યાદ રાખવું એને તો. ત્યારબાદ તાજેતરમાં જ યુએસ ઓપન 2024માં પહેલા ઇટાલિયન વ્યક્તિએ ટાઇટલ જીત્યું છે, તો તેનું નામ શું છે તે જણાવો. તો કે જેનિયર સિનર છે એનું નામ, તો ખાસ યાદ રાખવું. પ્રથમ વખત ઇટાલિયન ઓપન આ વ્યક્તિએ જીત્યું છે જે ઇટાલીના છે. તો યુએસ ઓપન 2024 એ વિજેતાની સંપૂર્ણ યાદી અહીં નીચે મુજબ છે, તો જોઈ લઈએ. તો 2024માં યુએસ ઓપન 19 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર દરમિયાન ફ્લોસિંગ મોટી ક્વીન ન્યૂયોર્ક સિટી ખાતે આયોજન થયું હતું. અને પુરુષ અને મહિલા સિંગલ્સ બંને કેટેગરીમાં ગ્રાઉન્ડ બ્રેકિંગ જીત સાથે સમાપ્ત થયું હતું. જ્યારે યુએસ ઓપન તમામ મેચો જે 1978થી ફ્લસિંગ મેન્ડ ક્વીન ન્યૂ યોર્ક યુનાઇટેડ સ્ટેટ ટેનિસ એસોસિએશન બિલ નજીક જે ઝીંગ કિંગ નેશનલ સેટેટી ખાતે યોજાઈ હતી. અને કેન્દ્રનું મુખ્ય કોર્ટ આર્થન અને સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ટેનિસ વિશિષ્ટ સ્ટેડિયમ છે, ત્યાં યોજાઈ હતી આ. અને આ ઇવેન્ટમાં તો કે ભવ્યમાં વધારો થયો હતો, તો ખાસ યાદ રાખવું. જ્યારે આમાં મેન્સ અને સિંગલ્સના વિજેતાઓની વાત કરીએ તો 2024 યુએસ ઓપનના વિજેતાની યાદીની વાત કરીએ તો આપણે મેન્સ અને સિંગલ્સ એટલે કે મેન્સ અને વુમેન્સ બેનો જ યાદ રાખવો. જો મેન્સ સિંગલ્સમાં વાત કરીએ તો જાનિક સિનર જે ઇટાલીના છે, અને મહિલાની વાત કરીએ તો અરીના સબાલેક જે બેલારુસના છે. આ બંને છે બંને યુએસના જે ટેલર ફિલ્ડ જે સિંગલ્સમાં હરાવ્યા છે મેન્સ સિંગલ્સમાં, અને જેનિકા પેલાગુ જે યુએસના છે, બંનેને યુએસવાળાને જ હરાવ્યા છે. જ્યારે તો મેન્સ સિંગલ્સનો ટાઇટલ જાનિક સિનરે ઇટાલીના છે એને, અને મહિલા સિંગલ્સમાં અરીના સબાલેકા છે જે બેલારુસના છે એને જીત્યો છે. ખાસ કરીને આ યાદ રાખવા યુએસ ઓપન. ત્યારબાદ બધા જ ઓપન જોઈ લે. 4 ઓપન સમાપ્ત થઈ ગયા. તો ઓસ્ટ્રેલિયન ઓપન જાનિક સિનર જે ઇટાલીના છે એમને જીત્યો છે પુરુષમાં, અને અરીના સબાલેન્કા જે બેલારુસના છે એમને મહિલામાં જીત્યો છે. તો પહેલો ને છેલ્લો બે સેમ છે, વચ્ચે આ બે છે એમાં જ કન્ફ્યુઝન રહેશે. આમાં તો કે રનરઅપ તરીકે રોહન બપ્પન્ના અને મેસ એબ્લેક હતા જે મેસ ડબલમાં હતા ઓસ્ટ્રેલિયન ઓપનમાં. જ્યારે ફ્રેશ ઓપનની વાત કરીએ તો ઈગા સ્વીટેક હતા જે પોલેન્ડના, અને કાર્લોસ અલ્કારાઝ હતા સ્પેનના.
જ્યારે વિમંડલ ઓપનની વાત કરીએ તો બાર્લોસ કેઝિકોવતા જે સિટીના છે અને કાર્લોસ અલ્કારાઝ સ્પેનના છે, આ બંને હતા. જ્યારે સેલાની તો આપણે ચર્ચા કરી યુએસ ઓપન, ચાનિક સિનિયર જે ઇટાલીના અને અરીના સબ્બાલેકા જે બેલારુસના છે. તો પહેલું ને બીજું તો સેમ જ છે. છેલ્લા બે જરાક જોઈ લેવા વધારે. તો તાજેતરમાં જ કયા રાજ્યના વૈજ્ઞાનિકોએ દેશની પ્રથમ બાયોમાસ કીટ રજૂ કરી છે? તો છત્તીસગઢના વૈજ્ઞાનિકો છે એના દ્વારા રજૂ કરવામાં આવી છે. તો એશિયાની એક સફળતામાં રાયપુર જે છત્તીસગઢમાં આવેલું છે ત્યાં તો કે ડૉક્ટર ભીમરાવ આંબેડકરની હોસ્પિટલમાં મલ્ટીડિસ્પ્લિનરી રિસર્ચ યુનિટનો વૈજ્ઞાનિકો છે એમને તો કે દેશની પ્રથમ બાયોમાસ કીટ રજૂ કરી છે. આ શું કરશે? તો કોવિડ-19ની પ્રારંભિક તબક્કાની ગંભીરતાના મૂલ્યનો પ્રદાન કરશે અને તેનું સંશોધન કરશે, વધુ સારી ફાળવણી કરશે. ટૂંકમાં કહીએ ને તો કે આ એવી કીટ છે કે કોવિડ-19થી તમને જો ક્વોરન્ટાઇનમાં રાખવા પડશે કે દવાથી ફાયદો થઈ જાય એવું કહી દે આ કીટ ડાયરેક્ટ એમ, ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ છત્તીસગઢની વાત કરીએ તો કેપિટલ રાયપુર છે, ગવર્નર રમણ ડેંકા છે અને સીએમ તો કે વિષ્ણુદેવ સાઈ છે. તો ખાસ કરીને યાદ રાખવું છત્તીસગઢ વિશે એટલું. ત્યારબાદ તાજેતરમાં જ અમિત શાહ દ્વારા એશિયાનું સૌથી જૂનું અખબાર મુંબઈ સમાચાર પ્રસિદ્ધ યાત્રા કયા સ્થળે વર્ણવવામાં આવી છે? તો મુંબઈ ખાતે થઈ છે મુંબઈ સમાચારની યાત્રા. તો કેન્દ્રીય ગૃહ મંત્રાલયના મંત્રી અને સહકારી મંત્રી અમિત શાહે મુંબઈના મહારાષ્ટ્રમાં એક મહત્વપૂર્ણ કાર્યક્રમની અધ્યક્ષતા કરી છે, જેમાં તો કે એશિયાનું સૌથી જૂનું અખબાર જે મુંબઈ સમાચાર પ્રસિદ્ધ યાત્રાને વર્ણવી છે અને 200ની નોટ આઉટ દસ્તાવેજનું વિમોચન પણ કરવામાં આવ્યું છે અમિત શાહ દ્વારા, જે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન સીએમ એકનાથ શિંદે સહિત મહાનુભાવોની ઉપસ્થિતિ હતી. આપણે મહત્વનું શું છે તો કે અમિત શાહે આનું વિમોચન કર્યું છે અને ત્યાં તો કે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે હાજર હતા. ક્યાં? તો કે મુંબઈ સમાચાર મુંબઈ ખાતે લોન્ચ કરવામાં આવ્યું છે. તો ખાસ યાદ રાખવું આ. ત્યારબાદ તો કે ભારતમાં જ ભારતનો ચોખાનો બાઉલનું બિરુદ કોને મળેલું છે? તો છત્તીસગઢ અને આંધ્રપ્રદેશ બંનેને મળેલું છે. તો જોઈએ તો ભારતનું કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર વિવિધતા દ્વારા ચિહ્ન થયેલ, જેમાં તો કે વિવિધ પ્રદેશો વિવિધ પાકો ખેતીમાં ઉત્કૃષ્ટ નોંધપાત્ર રીતે છે. જેમાં વાત કરીએ તો આંધ્રપ્રદેશ અને છત્તીસગઢ તેમના ચોખાના નોંધપાત્ર ઉત્પાદન માટે પ્રખ્યાત છે. તેમને જ ભારતના ચોખાના બાઉલનું બિરુદ મળ્યું છે તાજેતરમાં જ, જે કૃષ્ણા અને ગોદાવરી નદી દ્વારા સમૃદ્ધ ફળદ્રુપ જમીન છે. તો ખાસ કરીને યાદ રાખવું આ બંનેને મળ્યું છે. કોને? તો કે આંધ્રપ્રદેશ અને છત્તીસગઢને. જ્યારે ચોખાનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજ્યોમાં થાય એ મારો પ્રશ્ન છે, તમે કોમેન્ટ કરો. ત્યારબાદ ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત યુદ્ધ અભ્યાસ 2024 હાથ ધરવામાં આવી છે? તો ભારત અને અમેરિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. તો ભારત અને યુએસ સંયુક્ત લશ્કરી કવાયત, જેનું નામ તો કે યુદ્ધ અભ્યાસ 2024 છે, એ તો કે ભારત અને યુએસ સંયુક્ત સૈન્ય કવાયત છે અને 20મી આવૃત્તિ છે. અભ્યાસ 2024 છે અને 9 સપ્ટેમ્બર 2024ના રોજ રાજસ્થાનના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં જે ફોયર ટ્રેનિંગ નોટ ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ભારત અને યુએસ સંયુક્ત લશ્કરી કવાયત 20મી આવૃત્તિ જે યુદ્ધ અભ્યાસ 2024 9 સપ્ટેમ્બર, આ પાછું ટેસ્ટ જ થયું લાગે. તો ખાસ કરીને યાદ રાખવું ભારત અને યુએસ વચ્ચે યુદ્ધ અભ્યાસ 2024 આયોજન થયું છે 9 સપ્ટેમ્બરમાં. ત્યાં આયોજન થયું છે તો રાજસ્થાનમાં આયોજન થયું છે. તો ખાસ કરીને યાદ રાખવું આ રાજસ્થાનનું એક યુદ્ધ અભ્યાસ. ત્યારબાદ આ વાર્ષિક કવાયત છે જેની શરૂઆત તો કે 2004માં ભારત અને યુએસ વચ્ચે વૈકલ્પિક જે 22 સપ્ટેમ્બર 2024 સુધી ચાલવા માટે સંયોજિત છે અને તે અગાઉ પુનરાવર્તન તુલનામાં સ્કેન અને સંસ્કૃતિનો નોંધપાત્ર વધારો કર્યો છે. તો આની શરૂઆત તો કે 2004થી થઈ અને સતત ચાલુ જ છે 2024 સુધી. તો ખાસ કરીને યાદ રાખવું ભારત અને યુએસ વચ્ચે યુદ્ધ અભ્યાસ કવાયત થાય છે. આયોજન રાજસ્થાનમાં થયું છે, તો ખાસ નોંધવું. ત્યારબાદ તો કે આગામી 2026 એશિયન ગેમ્સમાં કોને સત્તાવાર રીતે નિર્દેશક રમત તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે? તો યોગાસનનો સમાવેશ કરવામાં આવ્યો છે તાજેતરમાં. યોગાસન એટલે કે આપણે યોગ જે 21 જૂને ઉજવવામાં આવે છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો પરંપરાગત ભારતીય રમતોનો નોંધપાત્ર વિકાસમાં જાપાન આઈસી નાગોયા યોગના એટલે કે યોજાનાર આગામી એટલે કે આ યોજાશે ક્યાં 2026ની એશિયન ગેમ? તો કે જાપાનની આઈસી નાગોયા ખાતે યોજાશે અને આમાં તો કે યોગાસનને સત્તાવાર રીતે નિર્દેશન રમત તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે અને આ નિર્ણય આંતરરાષ્ટ્રીય મંચ અને સ્પર્ધા એટલે સ્થિર તરીકે યોગ્યને માન્યતા આપવા માટે એક મહત્વપૂર્ણ ક્ષણ છે. તો ખાસ કરીને યાદ રાખવું 2026માં જે એશિયન ગેમ યોજાવાના છે જાપાન ખાતે, એમાં તો કે યોગને સમાવેશ કરવામાં આવ્યો છે. ખાલી એટલું જ આપણા માટે આઈએમપી છે.
જ્યારે ઓલિમ્પિયાડ કાઉન્સિલ ઓફ એશિયાની 44મી જનરલ એસેમ્બલી દરમિયાન એશિયન્સ ગેમનું કેલેન્ડર યોગાસન ખાતે રજૂ કરવામાં આવ્યું હતું. અને હાલ જ આના અધ્યક્ષ બન્યા છે, અધ્યક્ષ અથવા પ્રમુખ જે કહે રણધીર સિંહ, જે ભારતીય રમત ગમત વહીવટી અને અગ્રણીય વ્યક્તિ તરીકે નવા ઓસીએ એટલે કે ઓલિમ્પિક કાઉન્સિલ ના પ્રમુખ તરીકે બિનહરીફ રીતે ચૂંટાયા છે. તો ભારતીય મૂળના છે, તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ તો કે કોને ક્રોએશિયામાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો અરુણ ગોહેલને નિયુક્ત કરવામાં આવ્યા છે. તો રાજકુમાર શ્રીવાસ્તવના સ્થાને અરુણ ગોહેલને ક્રોએશિયાના ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો રાજદૂતની નિયુક્તિ કોણ કરે છે? ભારતના પીએમ કરે કે પ્રેસિડેન્ટ કરે? એ મારો પ્રશ્ન છે. 2 ઓપ્શન તમને આપી દીધા, તમને ખ્યાલ આવડતું જ હશે તો કોમેન્ટ કરો. જ્યારે વિદેશ મંત્રાલયે 7 સપ્ટેમ્બર 2024ના રોજ તેમની નવી ભૂમિકા જાહેર કરી અને ગોયલ જે પંજાબ કેડરના 1985 બેચની નિવૃત્ત આઈએએસ અધિકારી અને અગાઉ તો કે 21 નવેમ્બર 2022થી 9 માર્ચ 2024 ભારતની ચૂંટણી કમિશનર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તો કંઈ નાની હમથી ખોપડી નથી અરુણ ગોયલ, તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ તો કે થોડાક વનલાઇનર સ્વરૂપે જોઈ લઈએ. તાજેતરમાં તુહિકાંત પાંડે નાણાં સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ તો કે ટીવી સોમનાથનનું સ્થાન લેશે, કારણ કે ટીવી સોમનાથનને તો કેબિનેટ સચિવ બનાવવામાં આવ્યા છે. ખાસ થોડુંક નામ અટપટું છે, કાંત પાંડે યાદ રાખવું, ટૂંકમાં નાણાં પ્રધાન બન્યા છે. ત્યારબાદ તો કે તાજેતરમાં અલ્જેરિયાના રાષ્ટ્રપતિ તરીકે અલ્બેલમાજીન ટેમ્બલો ચૂંટાયા છે અને આ સતત બીજી વખત અથવા તો સતત આગામી વર્ષો સુધી ચૂંટાયા છે. તો અલ્જેરિયાની વાત કરીએ તો કેપિટલ અલ્જેરિયન્સ છે, ચલણ તો કે અલ્જેરિયસ દિનાર છે અને તેના ઓલા તરીકે જામા પીએમ જલદ હતા પીએમ તરીકે. હાલ રાષ્ટ્રપતિ તરીકે અબદેલમાજીદ ટેમ્બલો ચૂંટાયા છે, ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ આ આપણો છેલ્લો ક્વેશ્ચન, તો કરિયરનો 900મો ગોલ ફટકાર્યો છે. આવું પરાક્રમ કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે પોર્ટુગલ સ્ટાર ફૂટબોલ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, જેને ગુરુવારે ક્રોએશિયાની સામે મેચમાં પોતાની કારકિર્દીનો 900મો ગોળ ફટકાર્યો છે. ખાસ કરીને સરસામાં બહુ છે રોનાલ્ડો, તો યાદ રાખવું. તો આજના માટે એટલું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો અને પૂરો જોવાનું રાખો, કારણ કે અધૂરું જ્ઞાન તમને બધીને ખબર છે. તો આજના માટે એટલું. ખાસ કરીને જય હિન્દ, જય ભારત.